દેગામ તાલુકાના ગમીજીના પેટાપડા એવા તારાના સાપરામાં ભાઈની જમીન વેચી મારતા થયેલ ભારે હોબાળો। દેગામ તાલુકાના ગમીજીના પેટાપડા એવા તારાના સાપરામાં રહેતા સોલંકી બળવંતસિંહ સોલંકી અરજદારની રજૂઆત છે કે અમારો સર્વે નંબર 543 જમીન અરજદારના પિતાશ્રીના સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી છે, જેમાં અમારી જમીનમાં કાંતાબેન અમરસિંહ સોલંકી, અભયસિંહ અમરસિંહ તથા ભારતસિંહ અભયસિંહ ઉર્ફે ટીનાભાઈ તેમજ અજીતસિંહ ઉર્ફે લાલાભાઈ આ 4 વ્યક્તિઓ સામેલ થઈ જમીન વેચી દસ્તાવેજ અમને જાણ કર્યા સિવાય બારોબાર દસ્તાવેજ કરી આપેલ છે। આ સર્વે નંબરમાં વેચાણ આપનારાને જમીનમાં કોઈપણ પ્રકારની વહેંચણી કરેલ નથી કે સ્થળ ઉપર કોના ભાગમાં કયો હિસ્સો આવે તે ચોક્કસપણે નક્કી કરેલ નથી અને રજિસ્ટર દસ્તાવેજનું ખોટું વર્ણન દર્શાવી ખોટા દર્શાવી ગેરકાયદેસર વગર સંમતિ વિના દસ્તાવેજો કર્યા છે, જેથી સવાલવાળી જમીનમાં હાલની વેચાણ અંગે નોંધ નામંજૂર કેમ કરવામાં આવી નથી। દહેગામ કોર્ટમાં દાવો ચાલતો હોવા છતાં દાવા નંબર 5/2025ની હોવા છતાં દસ્તાવેજ કરી નોંધ મંજૂર કરી છે તે મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે। આ મોટો પ્રશ્ન ઊભો થયો છે। આ સવાલવાળી જમીન સોલંકી અમરસિંહ બાપુજી મયતમ હતા તે સમયે વારસાઈ થયેલ છે, જે પૈકી તેમની વારસદાર દ્વારા વેચાણ કરવામાં આવેલ છે। આ બાબતે તલાટી અને મામલતદાર કચેરીના લગતા કચેરીના અધિકારીઓ એકતરફી વલણ રાખી આ વારસા કરી નાખે છે તે બિલકુલ વ્યાજબી નથી અને એમાં અમારો એટલે કે અરજદાર બળવંતસિંહ મોતીસિંહ સોલંકી અને મનહરસિંહ મોતીસિંહ સોલંકીનો વિરોધ છે। આ સર્વે નંબરમાં 16 જેટલા નામોનો સમાવેશ હોવા છતાં કાંતાબેન અમરસિંહ સોલંકી દ્વારા આ જમીનની વેચાણ કરી બિનઅધિકૃત રીતે વેચાણ કરી નાખી છે, તો તલાટી કમ મંત્રી જે પેઢીનામું બનાવ્યું છે તે અમારી મંજૂરી નહીં હોવા છતાં અને લેખિત અરજી આપવા છતાં બનાવી હોવાથી તલાટી કમ મંત્રી સામે પણ તપાસ થવી જોઈએ અને આ ખોટા દસ્તાવેજ કરી આ સર્વે નંબરની જમીન જે વેચાણ કરવામાં આવી છે તે દસ્તાવેજ રદ કરવા માટે અમારી ઉગ્ર રજૂઆત છે। જો આ દસ્તાવેજ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટરમાં તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીશું અને જે તે ખાતાના લગતા અધિકારીઓ અમુક ખોટી રીતના આખી મેટર સમજ્યા સિવાય આ નંબર 543માં નોંધ પાડવામાં આવી છે તે રદ કરવા માટે અમારી ઉગ્ર રજૂઆત છે। મોતીસિંહ અમરસિંહના મોટાબેન મેનાબેન ડેકોરેશન લખી આપેલ છે, તે મારા ભાઈ નામે મોતીસિંહ એમની આગવી આવકમાંથી 1987માં મોતીસિંહ અમરસિંહ ખેડૂતના હોય, પિતાજી હયાત હોવાથી તેમના નામે દસ્તાવેજ કરેલ છે, જેથી આ તમામ જમીનનું વેચાણ થયેલ છે કે અન્ય વારસદારોને મંજૂર નથી તો યોગ્ય કાર્યવાહી કરવા અમારી નમ્ર વિનંતી છે। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર। સોલંકી બળવંતસિંહ મોતીસિંહ, ગામ બૈયલ, બરાબર 543 ગમીજ। આ સર્વે નંબરમાં તલાટી બૈયલ વગર સંમતિ વગર અમારી કોઈ સંમતિ વગર એને પેઢીનામું બનાવ્યું, બરાબર। વત્તા બીજું કે અમારી કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ આપેલું નથી, બરાબર। અને બીજું કે આના વગર સંમતિ વગર દસ્તાવેજ થયો અમારા ફોઈ, કાકા અને 2 એમના છોકરા, એમાં જો અભયસિંહ અમરસિંહ, કોંતાબેન અમરસિંહ, ભારતસિંહ અભયસિંહ અને અજીતસિંહ અભયસિંહ આ 4 થઈને અમારી જગ્યાએ વેચી છે। તો એ વિશે આપ શું કે આ જગ્યામાં અમારે આગળ ચલાવવાનું છે। પ્રાંત અધિકારીને અમે તકરારી કરી તો પણ ના મંજૂર થઈને અમારી નોંધ પ્રમાણિત થઈ, બરાબર। એ માટે અમારો કોર્ટમાં દાવો ચાલુ છે 5/2025, બરાબર। એ નામનો દાવો ચાલુ છે દહેગામ કોર્ટમાં। અધિકારીનું શું કહેવું છે? અધિકારીએ નોંધ પ્રમાણિત કરી, બરાબર। અમને કોઈ જવાબ આપ્યો નથી, નામ વિના। હા, નામ વિના, અમારી કોઈ સંમતિ વગર અમારા 10 નામ ચાલુ છે 7/12માં, બરાબર। અમારી કોઈ સંમતિ છે નહીં એમાં। અને મનસ્વીપણે કર્યું? મનસ્વીપણે કઈ એમને કર્યું? હા, એમને કરી છે, આપણે કશું કર્યું નથી। 4 જણાએ, બરાબર। હું સોલંકી મનહરસિંહ મોતીસિંહ, આ સર્વે નંબર 543 મારું ખોટું પેઢીનામું બનાવ્યું બૈયલ તલાટી સાહેબે, તે છતાં બી અમે ગાંધીનગર પ્રાંતમાં જઈ અને અરજી આપી તે છતાં બી અમારી નામંજૂર કરી। અમારા ગેરકાયદેસર રીતે અમને આ કાંતાબેન અમરસિંહની દીકરીએ આ જગ્યાએ વેચાણ કરી આપેલ, એ લોકોએ કરી આપી, જે ઉફે પ્રેમીલાબેન ડાયાજીની પુત્રી આ જગ્યા રાખેલ છે। અમારી આ મિલકત એમને બ્લેક મનીમાં રૂપિયા લઈ લીધા છે કાંતાબેને, એમને કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી સરકારને। શું નામ છે આપનું? દીપસિંહ ભવનસિંહ। ક્યાંના છો આપ? તારાના છાપરા। મારું એવું કહેવું છે કે આ જે સર્વે નંબર 543 છે, બરાબર, એમાં જે ડખો છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? એ જમીન મોતીસિંહ અમરસિંહની છે। મોતીસિંહ અમરસિંહ ને હકદાર કોણ છે? એવા જ મોતીસિંહ અમરસિંહ। તો પછી એમને આ જમીન વેચે કઈ રીતે? એ એમનામાંથી 2 છોકરાએ ને એમના પપ્પા એમને વેચી। કોને? લાલસિંહ અભયસિંહ, ટીનાજી અભયસિંહ, એમને વેચી? હા।
ઓમની પરવાનગી સિવાય હા બરાબર. તો કાયદેસર હકદાર કોણ ગણાય આમ આ મોતીસિંહ અમરસિંહ. કાકા જાદવ ઇકબાલ મેં ગુલામ છું. શું કહેવું છે તમારું? આ જગ્યા મોતીસિંહની વેચાણ આપેલ છે. હમ. હકદાર કોણ છે? મોતીસિંહ મોતી છે. એમના છોકરા હતા. એ તમને પાક્કા ભાઈ ખબર છે? પાક્કાવાળા પૈસા જ અમે લીધેલા છે. તો તમે લીધેલા છે? અમારો ખોવાય નહીં. કાકા શું નામ છે આપનું? બુધાજી મોહનજી. આ જે સર્વે નંબર છે 543માં એ જે પૈસા ભર્યા છે એમાં તમે મોજૂદ હતા? હા હું જોઉં. તો માલિક કોણ છે? માલિક હતા રે આ છોકરા મોતીસિંહ. શું નામ છે માલિક? મોતીસિંહ અમરસિંહ. અચ્છા અચ્છા. તો અત્યારે હકદાર કોણ ગણાય? આ છોકરા હકદાર નવાર છે બેન તમારું? મેનાબેન બુધાભાઈ ખોટ. આ જે 543ના નંબરનો જે સર્વે નંબર છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? આ જમીન માર ભાઈએ વેચાણી લીધેલી. શું નામ છે તમારા ભાઈનું? મોતીસિંહ અમરસિંહ. અચ્છા. તમારા સાક્ષીમાં હતો તમે? ઓવા તો એ વિશે તમે શું કહેવા માગી રહ્યા છો? તમારું શું કહેવું છે? કોઈનો હક નહીં. હું મારા ભત્રીજાના આલવા માંગુ. મારે તો કંઈ જોઈતું નહીં. ભત્રીજાનું શું નામ છે? આબરવનભાઈ વખતસિંહ મનહરસિંહ ચંદનસિંહ અને કોકિલાબેન. એમને આપવા માગો છો?